હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું તમારા મિત્ર પ્રકાશ કંજરા ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવાનું છે? ગુજરાતના 1 કરોડ વિદ્યાર્થી સુધી પહોંચવાનો પ્રયાસ કરવાનો છે અને આ શિક્ષણનો ધંધો બંધ કરવાનો છે. તો અહીં ધોરણ 10ના આપણે શું કરવાનું છે? પેપર સોલ્યુશન કરવાનું છે. પેપર સોલ્યુશન એ રીતે કરવાનું છે કે આપણે પરીક્ષામાં કેવી રીતે પ્રશ્નોને આપણે સોલ્વ કરીશું અને આપણો સમય કેમ ઓછો થશે તે પણ જોવાનો પ્રયાસ કરીશું. અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલ છે, તમને તમામ ક્લાસ ત્યાં આગળ મળી જશે. તો ચલો આપણે આગળ શરૂઆત કરીએ. તો આપણી પાસે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો રકમ શું આપેલી છે એ જુઓ. તો વિદ્યાર્થી મિત્રો રકમ શું છે આપણી પાસે? 12x² -12 -25x + 12. હવે આગળ બે મેં શું કર્યું છે? ઓબ્લિક કરીને કે કેમ લખ્યું છે એવું તમને કહીશ. = 0 ના બીજ પરસ્પર વ્યસ્ત હોય તો કે શોધો. હાઉ ટુ ફાઇન્ડ આઉટ અ કે. ઓકે, તો ફર્સ્ટ વન આપણે વિચારીશું કે દ્વિઘાત બહુપદી શું હોય છે અને શૂન્ય કેવી રીતે શોધાય છે. તો વિદ્યાર્થી મિત્રો ચલો સમય બગાડવાનો નથી અને આપણે ટુ ધ પોઈન્ટ ડિસ્કશન કરવાનું છે. તો હવે સૌથી પહેલાં જો વિદ્યાર્થી મિત્રો કે આપણી પાસે શું છે, તો આપણી પાસે રકમ આપેલી છે. શું છે કે સૌથી પહેલાં આપણે ax² + bx + c = 0 લખી શકીએ. હા, તો હવે જો એને આપણે આ સમીકરણને આની સાથે કમ્પેરિઝન કરાવીએ. તો ચલો અહીં આગળ કમ્પેરિઝન કરીએ એટલે શું આવશે? 12x² - 25x + 12 આવે. બરાબર 0. હવે એ કેનો મતલબ શું આવે? જો તમને એમ કે પરીક્ષામાં એમ પૂછે કે કેની કિંમત ફાઇન્ડ આઉટ કરો, જો આવું કીધું છે. હા, તો વિદ્યાર્થી મિત્રો આપણે ડાયરેક્ટ અહીં શું કરી દઈએ? 12 કેવી રીતે આવે છે એ જુઓ, કે કેવી રીતે આવે છે એ જોવાનો પ્રયાસ કરીએ. તો ચલો આ રકમ આપેલી છે. હવે શું કરવાનું છે? અહીં આગળ a, b અને c. તો તમારે શું કરવાનું છે કે b વચ્ચેનું જે પદ હોય એને આપણે ધારવાનું છે. કેટલું છે? 25 છે. હા, તો હવે e અને c નો એવો ગુણાકાર કરો તો જવાબ શું આવવો જોઈએ? b આવવો જોઈએ. ગુણાકાર એ રીતે કરવાનો છે કે જવાબ b આવવો જોઈએ. અને શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? આપણે જે આ 2 લઈએ છીએ એ કેવું છે? -25 આવવો જોઈએ. તો કેવી રીતે આવશે એ જોઈએ. હવે આપણે શું કરીએ છીએ? b1 b2 b1 + b2 લઈ શકીએ. કેટલા આવવો જોઈએ? જવાબ b આવવો જોઈએ. એટલે કે આ જે b છે એનો સરવાળો કરવો જોઈએ તો જવાબ શું આવવો જોઈએ? b આવવો જોઈએ. કેમ આવે છે જોઈએ આપણે બધું જોવાનું શાંતિથી. ઓકે, આ તમારી એક ફોર્માલિટી માટે કહું છું. અને b1 × b2 ગુણાકાર શું આવવો જોઈએ વિદ્યાર્થી મિત્રો? ac જેટલો થવો જોઈએ. એટલે એનો મતલબ શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો? કે આ 25 છે, 25 શું છે? b છે. હા, તો 25 = ac થવો જોઈએ. તો ac કેવી રીતે થશે વિદ્યાર્થી મિત્રો? કે જો 12 × 12 એટલે 144 થાય. કેટલા થાય? 144. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીં આગળ 25 છે, તો 25 છે તો 144 કેવી રીતે પોસિબલ છે? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, -9 કરો અને બીજું શું કરશો વિદ્યાર્થી મિત્રો? -16 કરો. તો 16 × 9 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? b × b કેટલા થઈ ગયા? 16 × 9 144. પણ કેવા થશે? -144. ખબર પડી ગઈ? હા, તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તમારા બધા વિદ્યાર્થી મિત્રોને મોકલી દો. ચલો હવે આપણે અહીં આગળ શું કરીશું? આપણી પાસે બે મૂલ્ય મળી ગયા. 12x² - 16x - 9x + 12 = 0. તો હવે જો આમાં કોમન શું નીકળશે? 4નો ઘડિયો બોલો. 4 × 4 4 × 2 = 8 4 × 3 = 12 અને ચોકો 16. તો આપણે અહીં કોમન શું નીકળશે? 4 નીકળશે. 4x તો અહીં શું વધશે? અહીં 3x વધશે, -4 વધશે, માઇનસની નિશાની, આજે નિશાની અહીં મૂકી દીધી. હા, હવે આમાં શું કોમન નીકળશે? કોમન કેવી રીતે કાઢવાનું બેટા? જો આપણે 9 અને 12નો લસા લઈ લો, તો અહીં લઈ લો કે ગુસા લઈ લો. ચલો 3 તરી 9 3 4 12. હવે જો ભાગ ચાલે છે. હા, 3 કોમન નીકળશે. હા, ગુસા લઈએ આપણે. કેટલો આવ્યો? 3 આવ્યો. હા, ચલો અહીં આગળ 3 1 ચાલશે, અહીં ભાગ નહીં ચાલે એટલે અહીં આગળ શું લખીએ? 4 એમના એમ. તો જે બંને વડે ભાગ ચાલતો હોય એને શું લઈએ આપણે? કોમન. તો અહીં કોમન શું નીકળ્યું? 3 નીકળ્યા. તો અહીં શું વધ્યું? 3x અહીં આગળ શું આવશે વિદ્યાર્થી મિત્રો? હવે જો અહીં સમજવા જેવો પ્રશ્ન આવ્યો. કેમ સમજવા જેવો? કે અહીં બહાર શું છે? માઇનસની નિશાની છે, તો અંદર પણ માઇનસ થશે. તો જુઓ અહીં શું આવશે? માઇનસ કેટલા આવશે? 4 = 0. ઓકે, ચલો હવે ગણતરી કરીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો ચલો આપણને એ બધી નથી ખબર પડતી, તો આ જે પહેલું પદ મૂક્યું ને એ એને કોપી મૂકી દેવાનું. ઓકે, ચલો હવે શું કરીશું? 4x - 3 અને બીજું પદ શું આવ્યું? 3x - 4. બરાબર. તો આગળ x બરાબર શું આવશે? 3/4
અને અહીંયા એક્સ બરાબર શું હશે? 4/3. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જે આ મૂલ્ય આવી ગયું કે એક્સ બરાબર 4/3 અને એક્સ બરાબર 3/4. તો હવે આપણે સાચું છે કે ખોટું કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીશું? અને તમને જો પરીક્ષામાં એમ કે આ કેની જગ્યાએ શું આવે, તો હવે તમને જો ફાઇન્ડ આઉટ કરતાં આવડી જશે. શું કરવાનું છે આપણી પાસે? આપણી જે રકમ છે 12x², ચલો અહીંયા લખી નાખીએ આપણી રકમ 12x² - 25x + k = 0. તો હવે જુઓ એ 12 છે વિદ્યાર્થી મિત્રો, કેટલા છે? 12. એક્સ બરાબર આપણે શું લઈએ? 3/4નો વર્ગ લેવાનો છે. શું લેવાનો છે? વર્ગ લેવાનો છે. આ સ્ક્વેર છે એટલે તો 3નો વર્ગ 9, 4નો વર્ગ 16 -25 3/4 + k = 0. હવે જુઓ 4 તરી 12, ચોકો 16, બરાબર. ભાગ ચાલ્યો વિદ્યાર્થી મિત્રો. હા, તો 3 9 27/4 -25 તરી 75/4 + k = 0. તો જો 27માંથી 75 જાય તો વિદ્યાર્થી મિત્રો કેટલા વધશે? 48/4. તો હવે જો 12 4 48. તો કેની કિંમત કેટલી આવી ગઈ વિદ્યાર્થી મિત્રો? 12. ખબર પડી ગઈ? આ રીતનું ગણિતનું ગમ્મત સાથે આપણે શીખી શકીએ વિદ્યાર્થી મિત્રો. કે જો તો હવે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે? આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાનું છે. તમારે દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાની છે. જય હિન્દ, જય ભારત.